તમને આ દ્રશ્યો જે છે બતાવી રહ્યો છું કે અહીંયા અલગ અલગ જે સેવા કરવા માટે આ કેમ્પનું છે તે આયોજન પણ કરવામાં આવ્યું છે। અહીંયા અત્યારે માલધારી સમાજ હોય, દેસાઈ સમાજ હોય કે રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, તેના પણ આગેવાનો આ કાર્યક્રમની અંદર એ સહભાગી થયા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ કાર્યક્રમ પહેલા મોટી સંખ્યાની અંદર આજે એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ દૂધ છે એ દૂધ ક્યાંય ભરાવાનું નથી અને સીધું જ આ કાર્યક્રમની અંદર જે પણ કોઈ લોકો આવે તેને સેવા સ્વરૂપે આ દૂધ છે તેની ચા બનાવી અને લોકોને પીવડાવવાની છે। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મારી સાથે આ કેમ્પના લોકો જોડાયેલા છે, ક્યાંથી આવ્યા છે તેની સાથે પણ સીધી વાતચીત કરીશું અને સાથે જ તેમની સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરશું કે આ કાર્યક્રમ થકી સમાજને શું નવી દિશા મળવાની છે, સમાજ કઈ તરફ હવે પ્રગતિ કરવાનો છે, સમાજના કયા એવા મુદ્દાઓ છે તેને લઈ આજે આ સંમેલનની અંદર લોકો છે તે ઉપસ્થિત થયા છે। શું નામ અને ક્યાંથી આવ્યા છો? કિરણભાઈ છાલા। ક્યાંથી આવ્યા છો? છાલાથી। અને તમે અહીંયા કેવા પ્રકારની સેવા માટે અહીંયા ઉપસ્થિત થયા? આ છે ઠાકોર સમાજને સપોર્ટ કરવા માટે, ચૌધરી સમાજના છીએ। હું ચેરમેન છું જાતે સેવા સહકાર મંદિર। બિલકુલ ચૌધરી સમાજ પણ અત્યારે અહીં સેવામાં જોડાયેલો છે। તે પણ આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર આવનાર તમામ લોકોને એક ચા છે તેની સેવા પૂરી પાડી રહ્યો છે। આપણી સાથે બીજા વ્યક્તિ છે, તેમની સાથે પણ વાતચીત કરી। ક્યાંથી આવો છો? શું નામ? અમે છાલા ગામ, તાલુકો જિલ્લો ગાંધીનગર, ચૌધરી સમાજ તરફથી અમે આ સ્ટોલ આખો અહીંયા ઊભો કર્યો છે અને અમે ચૌધરી સમાજે આજ દૂધ ભરવાનું બંધ રાખ્યું હતું અને તમામ દૂધ લઈને અમે આ ઠાકોર સમાજને સમર્થનમાં લઈને અને કાજુ, બદામ, પિસ્તા નાખીને અને અમારા ભાઈઓને, અમારા સેવાભાવી બધા માણસોને દરેકને પીવડાવવા માટે અમે અહીંયા હાજર છીએ અને અમારા 100 માણસો ચૌધરી સમાજના અહીંયા સેવામાં ઉપસ્થિત છે। બિલકુલ, અહીંયા 100 જેટલા ચૌધરી સમાજના લોકો પણ ઉપસ્થિત છે। કાજુ બદામ વાળું દૂધ છે એ આ કાર્યક્રમમાં આવનાર તમામ લોકોને પીવડાવવા માટેની એક સેવાના ભાગરૂપે તેઓ અત્યારે અહીં ઉપસ્થિત થયા છે। તેઓએ આ કેમ્પનું આયોજન કર્યું છે અને તેઓ 100 જેટલા કાર્યકર્તાઓ સાથે અત્યારે સેવામાં જોડાયેલા છે। અહીંયા એક સમાજની એકતાનું પણ એક દ્રશ્ય છે તે ઊભું થયું છે। ન માત્ર ઠાકોર સમાજ, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના અલગ અલગ સમાજના લોકો પણ સેવામાં જોડાયેલા છે। ત્યારે મારી સાથે બીજા અન્ય વ્યક્તિ છે, તેમની સાથે વાતચીત કરી। શું નામ કાકા? રમેશભાઈ ચૌધરી। ક્યાંથી આવો છો? ગામ છાલા, તાંજી, ગાંધીનગર। અને કેવા પ્રકારની સેવા માટે આવ્યા છો? આજે ઠાકોર સમાજનું જે સંમેલન છે તેની અંદર અમારા ગામ તરફથી, મતલબ સમાજ તરફથી, ચૌધરી સમાજ તરફથી એમને જે દૂધ કેસર પિસ્તાવાળું અમારે એમને હાલવાનું છે, એ રીતની અમારી સેવા છે।